આજની સૌથી પહેલી ટીપ મારી કઠોળ માટેની છે। તો આપણે વધારે પ્રમાણમાં જે કઠોળ હોય છે એને સ્ટોર કરતા હોઈએ છીએ અને લોંગ ટાઈમ સુધી સ્ટોર રહે છે। તો ઘણી વખત જે આ કઠોળ હોય છે એ બગડી પણ જતા હોય છે, ખરાબ પણ થઈ જતા હોય છે। તો જે આ કઠોળ છે એ ખરાબ ના થાય અને લોંગ ટાઈમ સુધી સારા રહે, ફ્રેશ રહે, એના માટે આપણે શું કરવાનું છે, આપણે એની ઉપર જે આપણું મીઠું હોય છે, ખાવાનું મીઠું, એને નાખીને આ બે જે મીઠું છે એને દાળની સાથે મિક્સ કરી દેવાનું છે। આવી રીતે તમે કોઈ પણ દાળ અથવા તો કઠોળ હોય એને મીઠાની સાથે મિક્સ કરીને રાખશો તો તમારું જે પણ કાંઈ કઠોળ છે એ લાંબા સમય સુધી ફ્રેશ રહેશે અને ખરાબ પણ નહીં થાય। તો આ જે ટીપ છે એ તમને જરૂરથી સારી લાગી હશે અને જો સારી લાગી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આની પછીની ટીપ આપણે જોઈએ। તો નેક્સ્ટ ટીપ મારી ચાકુ માટેની છે। તો જ્યારે આપણે જે આ ચાકુ છે એને નવી લાવતા હોઈએ છીએ, ન્યૂ લાવતા હોઈએ છીએ, ત્યારે જે એની ધાર છે એ ખૂબ જ તેજ હોય છે અને સમય જતાં જે એની ધાર છે એ ખૂબ જ ઓછી થઈ જતી હોય છે અને આપણે જે એની ધાર છે એને બહાર જઈને તેજ કરાવીએ છીએ અને ખૂબ જ પૈસા વેસ્ટ કરીએ છીએ। તો આપણે ઘરે જ જે આ એની ધાર છે એને તેજ કરી શકીએ છીએ। તો એના માટે આપણે એક દીવો લેવાનો છે અને દીવાની જે નીચેનો ભાગ હોય છે, તળિયાનો ભાગ, એને આપણે જે ચાકુની ધારનો જે ભાગ હોય ત્યાં ઘસવાની છે। થોડી વખત તમે જે એની ચાકુની જે ધારવાળી જગ્યા હોય ત્યાં આવી રીતે દીવાને ઘસશો તો તમારી ચાકુ એકદમ ધારદાર અને નવા જેવી બની જશે અને બહાર આપણે જે પૈસા ખર્ચ કરતા હોઈએ છીએ આપણે પૈસા ખર્ચ પણ નથી કરવા પડતા। તો આ જે ટીપ છે તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો। તો આની પછીની ટીપ આપણે જોઈએ। તો મારી ત્રીજી ટીપ આપણે જે દરરોજ ઘરની અંદર પોતા કરીએ છીએ એના માટે છે। તો રોજ રોજ પોતા કરવાથી આપણને ખૂબ જ કંટાળો આવી જાય છે। તો આપણે એવું તો શું કરીએ કે જેની મદદથી આપણે દરરોજ પોતા ના કરવા પડે। તો એના માટે આપણે શું કરવાનું છે કે સૌથી પહેલાં તો આપણે થોડુંક એવું જે આપણી પાસે વિનેગર હોય છે ને એ વિનેગર આપણે પાણીની અંદર નાખવાનું છે અને એની પછી આપણે એની અંદર એક શેમ્પૂ એડ કરવાનું છે। તો શેમ્પૂ એડ કરવાથી શું થશે કે તમારી જે ટાઇલ્સ છે એ શેમ્પૂના કારણે એકદમ સિલ્કી અને સ્મૂથ થઈ જશે। એના કારણે તમારા ઘરની અંદર જે ટાઇલ્સની અંદર જે પગલાં એમને એમ રહી જતા હોય છે એ રહેશે નહીં અને તમારી ટાઇલ્સ જે છે એ ખૂબ જ સ્મૂથ થઈ જશે। અને એની સાથે જ આપણે એની અંદર જે આ પાણી છે એની અંદર આપણે થોડુંક મીઠું એડ કરવાનું છે। મીઠું એડ કરવાથી શું થશે કે તમારા ઘરમાં જે પણ કાંઈ કીડા મકોડા આવતા અથવા તો જે પણ કાંઈ જીવજંતુ આવતા હોય એ આની અંદર નહીં આવે તમારા ઘરની અંદર। અને આ જે પાણી છે એનેથી તમે પોતું કરશો તો તમારે રોજ જે પોતા કરવાની ઝંઝટ છે એ ઝંઝટ પણ નહીં રહે અને તમારું ઘર જે છે એ જીવજંતુથી એકદમ ફ્રી થઈ જશે। તો આ જે પાણી છે એનેથી તમે પોતું કરશો તો તમારી જે ટાઇલ્સ છે એ ખૂબ જ સારી થઈ જશે અને એકદમ સ્મૂથ થઈ જશે। તો આવી રીતે તમે પાણીની અંદર જે આ વસ્તુ છે એ નાખશો તો તમારે કોઈ પણ જાતનું ફિનાઇલ પણ આની અંદર નાખવાની નહીં રહે। તો આ જે ટીપ છે તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો જો નવા આવ્યા હોય તો આની પછીની ટીપ આપણે જોઈએ। તો મેં અહીંયા એક વાટકી ભરીને જે આપણે ચોખા ધોયા એનું જે પાણી વધ્યું એ લીધું છે। તો ચોખા ધોયા પછી જે એનું પાણી છે એને આપણે ફેંકી દઈએ છીએ। આપણને એવું લાગે છે કે જે એનું પાણી છે એ સાવ નકામું છે। તો આ જે પાણી છે એને આપણે ક્યાં યુઝ કરી શકીએ હું તમને જણાવું। તો આપણા જે છોડ હોય છે એની અંદર જે આ પાણી છે એને આપણે નાખીશું તો આપણા જે છોડ છે એની અંદર જે પણ કાંઈ ફૂલ હોય છે એ બહુ જ સારી રીતે ઉગશે અને આપણું જે છોડ છે એની જે જડ છે એ ખૂબ જ સ્ટ્રોંગ થશે। તો આ જે પાણી છે એ આપણા જે છોડ હોય છે એના માટે ખૂબ જ ઉપયોગી છે। તો જે પાણી છે એને તમે ફેંકતા નહીં, એને તમે ડાયરેક્ટ જે આપણા છોડ હોય છે એની અંદર નાખી દેવું। તો આ જે ટીપ છે તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો। અને આ ફૂલ તમારા બધા માટે, તમારા બધા જ સબસ્ક્રાઈબર માટે। તો કાલે પણ હું મળીશ તમને આવી જ સરસ મજાની ટીપ સાથે અને જોતા રહો બ્લોગર દિવ્યા। બાય બાય।